ભાઈની વાર્તા કરું છું કે જે પાણીનો જગ મેં લીધો છે એમાં આપણે પાણીના પથ્થર નાખીએ છીએ. ઓકે, શું નાખવાના? પથ્થર. તો કાગડાભાઈ આપણે પથ્થર નખાવશે. જો આમાં એક પથ્થર નાખી દીધો. હવે બધા જગ્યાએ બેસો બેટા. જો પથ્થર, જો આમાં પથ્થર પડ્યા. હવે પાણી કેટલું ઊંચું આવી ગયું? હા, ઊંચું પાણી આવ્યું. હવે કાગડાભાઈ આમાં ચાંચથી પાણી લે છે. જો લીધું પાણી, જો ચાંચથી પાણી લે છે. ઓકે, જો આ કાગડાભાઈ આમાંથી ચાંચથી પાણી લે છે. ફટાફટ આવી ગયું. જો પાણી આવી ગયું. હવે આપણે કાગડાભાઈ તરસા બહુ હતા પાણીના, એટલે જેમ એક એક પથ્થર નાખતા જાય એમ ડૂબતો જાય એમ પાણીનો જગ માંથી પાણી ઊંચું આવે છે. ઊંચું આવે છે એટલે કાગડાભાઈ સરળતાથી પાણી પી શકે. અને ચાંચ મારીને ફટાફટ કાગડાભાઈ પાણી પી લે છે. પછી ઉડતા 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 તે નદી પારે ગયા, તળાવમાં ગયા તો ક્યાંય પાણી ન મળે, ક્યાંય પાણી ન મળે, બધુંય કોરું કાઢ. પછી એક ઉડતા 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 આવ્યો પથ્થર એક આવ્યો, પછી એક ગામ આવ્યું, પછી એક વાડી આવી, પછી ત્યાં એને જગ મળી ગયો પાણીનો. તો કે આ કુંજો મળી ગયો. તો કુંજામાં એણે પથ્થર ભેગા કર્યા એટલે પાણી બારે આવ્યું અને સરળતાથી પીવું પડ્યું. એને પાણી મને કાક 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 કરતા ઉડી ગયા. કાગડાભાઈ ક્લેપ કરો, હાલો, સરસ.